નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે મિત્રો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ અત્યારે બાંગ્લાદેશ અને ભારત દેશના જે પશ્ચિમી ભાગ અને પૂર્વ ભાગના જે વિસ્તારો છે એમ ગણી શકીએ કે આપણે સમગ્ર ભારત દેશની અંદર આ જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે અસર પહોંચાડી શકશે। આજે મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદનું જે વાતાવરણ છે એ અત્યારે મિત્રો શાંત જોવા મળી રહ્યું છે, એટલે કે વરસાદ અમુક સ્થળો ઉપર પડ્યો છે પરંતુ એ ઝાપટા સ્વરૂપે અને હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે। આપણે વિવિધ મોડેલોના ભાગરૂપે પણ જોશું ગુજરાત રાજ્યમાં અત્યારે વાતાવરણ છે એ વરસાદનું કેવું છે અને આવનારા 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ કયા જિલ્લાઓની અંદર પડવાનો છે, કારણ કે અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે, અગાઉ પણ આગાહી કરી હતી અને હવે નવી આગાહી કરી છે। આજના વિડીયોમાં જોશું આપણે નવી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર છે એ આગામી 24 કલાક ભારેથી અતિ ભારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે, પરંતુ કયા જિલ્લાઓની અંદર એ આપણે વિડીયોમાં જોઈશું। સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ છે એ કઈ પ્રકારની અસર કરી રહી છે, લો પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફવાળી સિસ્ટમ કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમ, તો એના વિશેની પણ માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું। એ પહેલાં તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે ગુજરાતના પૂર્વ ભાગના વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતના ભાગ છે અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓ ઉપર વરસાદ છે અત્યારે પડતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આવતીકાલે 2 ઓગસ્ટના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ફરી વખત વરસાદની સિસ્ટમ જામશે અને આ વરસાદની સિસ્ટમમાં ઘેરાવો છે ગુજરાતના ઉત્તર ભાગ તરફ આવતો જોવા મળી રહ્યો છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, ડુંગરપુર છે, લુણાવાડા છે અને ગોધરા, આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે। સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વ્યારા, ભરૂચ, નવપુરા અને આહવા, અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર જિલ્લાના જૂનાગઢ અને વેરાવળ, ગીર સોમનાથ અને ઉના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર અત્યારે વરસાદની જે અસર છે જોવા મળી રહી છે। બાકી જોવા જઈએ તો મિત્રો વિવિધ મોડેલોના ભાગરૂપે જીએફએસ મોડેલના ભાગરૂપે પણ જોઈએ અને આઇકોન મોડેલના ભાગરૂપે પણ જોઈએ તો અત્યારે જીએફએસ મોડેલના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં વાતાવરણ જોવા જઈએ તો ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે। અમુક જિલ્લાઓમાં વરસાદ સારો પડશે અને અમુક જિલ્લાઓની અંદર વરસાદનું જે પ્રમાણ છે એ નહીવત જેવું જોવા મળી રહ્યું છે। પરંતુ એક સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ચાઇના લાગુના વિસ્તારની અંદર, એટલે કે જે કાઠમાંડુ છે, નેપાળ છે, ચાઇના છે અને જે બાંગ્લાદેશ બોર્ડર સરહદી જે વિસ્તાર છે ત્યાં લો પ્રેશર સિસ્ટમો બની રહી છે। હવે આ લો પ્રેશર સિસ્ટમો છે એ વેલમાર્કની અંદર પણ ફરી રહી છે અને વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર ફરી અને ભારતના મધ્ય ભાગ તરફ આવતી જોવા મળી રહી છે। સતત આ સિસ્ટમનો જે ગતિ છે એ જોવા મળી રહી છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર પણ તમે ચેક કરી શકો છો એ પ્રમાણે આ જે સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત પણ બનતો જાય છે અને મધ્ય ભારત તરફ ગતિ પણ કરતો જાય છે, પરંતુ જો સિસ્ટમનો યુટર્ન થશે તો આ સિસ્ટમ છે એ કઈ દિશા તરફ ગતિ કરશે એ પણ તમને આજે જણાવી દઈએ। અત્યારે આ સિસ્ટમ મિત્રો ગતિ કરતી છે એ જોવા મળી રહી છે પશ્ચિમી ભારતના ભાગ તરફ, એટલે કે ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યો છે એ રાજ્યો તરફ છે આ સિસ્ટમનો વેગ છે જોવા મળી રહ્યો છે। પરંતુ આ સિસ્ટમ જ્યારે પણ સિસ્ટમનો યુટર્ન થાય છે એટલે મિત્રો એની જે ગતિ હોય છે અથવા દિશા હોય છે એમાં પરિવર્તિત થાય। જો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જો આ સિસ્ટમમાં યુટર્ન જોવા મળશે તો ઉત્તર ભારત તરફ સિસ્ટમ જશે। ઉત્તર ભારત તરફ આ સિસ્ટમનો જે ઘેરાવો છે એ ચંદીગઢ તેમજ ન્યૂ દિલ્હી અને આ સાથે મનાલી અને જે લાહોર છે તેમજ મિત્રો ભારત દેશના ઉત્તર ભાગના જે વિસ્તારો એટલે કે જમ્મુ અને કાશ્મીર છે એ જે જિલ્લાઓ છે, રાજ્યો છે એ રાજ્યો તરફ સિસ્ટમનો ટ્રફ જોવા મળી રહ્યો છે। હવે ગુજરાત રાજ્યના મધ્ય ભાગ ઉપર વાત કરીએ તો મધ્ય ભાગ ઉપર અત્યારે વરસાદનું જોર છે એ કઈ દિશા તરફ જોવા મળી રહ્યું છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર ખાસ તમે જોઈ શકો છો।
જે સિસ્ટમ બની છે પરંતુ એ મધ્યપ્રદેશ તરફ આગળ વધી છે, એટલે કે સિસ્ટમનો યુટર્ન આપણે ગણી શકીએ. આ જે સિસ્ટમ છે અત્યારે અમદાવાદ છે, સાથે મિત્રો હિંમતનગર, લુણાવાડા જે વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદ છે એનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ગોધરા, દાહોદ, લુણાવાડા, નડિયાદ તેમજ હિંમતનગર, તો આ ભાગમાં અત્યારે વરસાદનું પ્રમાણ ખૂબ જ અતિ ભારે જોવા મળી રહ્યું છે. હવે ગુજરાતમાં અત્યારે અમુક સ્થળો ઉપર તો ખાલી વાદળોનું દર્શન થાય છે, વરસાદ પડતો નથી. જેમાં કયા વિસ્તારની અંદર, કયા જિલ્લાની અંદર માત્ર વાદળનો છે એ ઘેરાવો બને અને વાદળોનો જે દર્શન થાય છે એ તમને દર્શાવે તો ભાવનગરના મહુવા છે, તળાજા છે, પાલીતાણા છે, સિહોર છે. તો એ તાલુકાની અંદર તો માત્ર વાદળછાયું વાતાવરણ રહે છે, પરંતુ ઝાપટા સ્વરૂપે વરસાદ પણ નથી પડતો અને નહીવત જેવા વરસાદની છે એ માહિતી મળી રહી છે. બીજી બાજુ અમરેલીના બગસરા, સાવરકુંડલા તેમજ બાબરા છે, તો એ વિસ્તારની અંદર પણ આ જેમ ભાવનગરમાં પરિસ્થિતિ છે વરસાદની એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો દીવ અને વેરાવળ, આ 2 થી 3 એવા સિટી છે કે શહેરો છે કે ત્યાં અત્યારે મિત્રો હળવોથી મધ્યમ વરસાદ છે એ પડી રહ્યો છે. ઝાપટા સ્વરૂપે વરસાદની છે એ આગાહી ત્યાં કરવામાં આવી, એ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે. બાકી જોવા જઈએ તો વાદળોનો ઘેરાવો તો છે બન્યો છે અરબ સાગરની અંદર, જે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક આવે છે. એ વિસ્તારો નજીક છે એ વાદળોનો ઘેરાવો તો બન્યો છે, પરંતુ દમણ, દાદરનગર હવેલી, મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો, તો એ વિસ્તારોની અંદર સતત વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે. જેમાં વાપી, સેલવાસ છે, મુંબઈ લાગુના વિસ્તાર છે, એટલે કે દરિયાનો વિસ્તાર છે. અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમને છે એ દર્શાવી દે. પહેલાં ઝૂમ ઇન કરીને દર્શાવે, પછી ઝૂમ આઉટમાં દર્શાવશું. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મુંબઈથી લઈ અને જે બેંગલવી છે, આંધ્રપ્રદેશના લાગુના વિસ્તારો છે, કોલ્હાપુર છે, તેમજ પુણે છે અને ખોપાલી, આ જે વિસ્તારો આપણે જે સ્ટેટના નામ લીધા છે એ સ્ટેટમાં વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. બાકી પૂર્વ ભાગના ભારતની વાત કરવામાં આવે તો જેમાં ઢાકા છે, બાંગ્લાદેશ છે, કોલકાતા છે, તેમજ ઝારખંડ છે, ભુવનેશ્વરમ છે, તેમજ ઓડિશા અને ગુજરાત રાજ્યથી ખૂબ જ દૂર આવેલી જે વાદળની ઘેરાવી છે એ કયા શહેરમાં છે તો એ મિત્રો બિકાનેર છે, રાજસ્થાન, સિકર અને પંજાબ લાગુના વિસ્તાર જે છે એમાં અત્યારે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે. હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે, ખાસ કરીને 2 ઓગસ્ટનો મેપ, તો આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ હવામાન વિભાગ દ્વારા 2 ઓગસ્ટનો મેપ છે જાહેર કરવામાં આવ્યો છે. તો 2 તારીખના રોજ વરસાદ કયા કયા જિલ્લાઓની અંદર સારો પડી શકે, તો આ મેપમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે જ્યાં ડાર્ક બ્લુ જે કલર આપેલો છે, એટલે કે ડાર્ક બ્લુ જે વિસ્તાર છે દર્શાવવામાં આવેલો, એ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ છે એ ભારેથી અતિભારે જોવા મળી રહ્યું છે. બાકી જે ગ્રીન ભાગ આપેલો છે, ગ્રીન વિસ્તાર દર્શાવેલો છે, એ વિસ્તારની અંદર વરસાદ છે એ નથી પડતો અને લાઇટ બ્લુ વાતાવરણ જ્યાં છે ત્યાં વાદળોનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે. તો આ મેપના પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદ કયા કયા જિલ્લાઓની અંદર પડી રહ્યો છે. સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાતથી, આપણે વાત કરીએ, શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતના પાલનપુર છે, તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું પ્રમાણ છે એ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. પછી નીચે જોઈએ તો મધ્ય ગુજરાત તરફ, તો એમાં પ્રતાપગઢ, હિંમતનગર અને અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ અને દાહોદ, તો આ અમદાવાદ લાગુના વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે અને વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે, કારણ કે અમદાવાદ શહેર સુધી છે એ વરસાદની સિસ્ટમ પહોંચી હતી. એ સિસ્ટમ ત્યાં પણ જોવા મળી રહી છે. હવે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો સુરત, ભરૂચ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, વડોદરા અને વાપી, સેલવાસ, નાસિક જે બોર્ડર લાગુના વિસ્તારો કહી શકીએ કે સરહદી વિસ્તાર કહી શકીએ, એ વિસ્તારમાં પણ વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે. આ સાથે જે કચ્છ લાગુના વિસ્તારો છે, કચ્છ લાગુના વિસ્તારની અંદર છે એ વરસાદ સાવ ઓછો છે જોવા મળી રહ્યો છે, નહીવત જેવો વરસાદ જોવા મળી રહ્યો છે. બાકી મિત્રો જોવા જઈએ તો ગુજરાતમાં અતિભારે વરસાદની પણ આગાહી છે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં કરવામાં આવી રહી છે, કારણ કે અરબ સાગરની જે લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ છે એ આગળ વધશે તો એ વેલમાર્કની અંદર પરિવર્તિત થશે અને વેલમાર્કવાળી જે લો પ્રેશરની સિસ્ટમ છે એ ફરી વખત ગતિ કરી અને જેમ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે અસર પહોંચાડી શકે છે. તો આ પ્રમાણે અત્યારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત થઈ અને આગળ વધતો જોવા
મળી રહ્યો છે। બાકી સિસ્ટમના ઘેરાવાની અંદર મજબૂત થતી જે સિસ્ટમો છે અને એની અંદર જે પરિસર અસર છે જોવા મળી રહી છે, એ અસરનો ઘેરાવો તો છે એ ગુજરાતના દરિયાકાંઠાથી દૂર જોવા મળી રહ્યો છે। તો આ પ્રકારે અત્યારે છે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનો જે અત્યારની પ્રમાણની આગાહી છે એમાં માહિતી મળી રહી છે। આ સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ તો આગાહી કરી એ પહેલાં અંબાલાલ પટેલની આગાહી જોઈ લઈએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 1 થી લઈ અને 3 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। 6 થી લઈ 10 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી શક્યતાઓ રહેલી છે અને ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયામાં વૈશ્વિક હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેને લીધે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે સર્જાઈ શકે અને વરસાદ સારામાં સારો પડી શકે। તો આ પ્રકારે એક અંબાલાલ પટેલની આગાહી છે, તેમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ પણ આપણે જોઈએ તો અંબાલાલ પટેલની જે આગાહી છે એમાં 1 થી 3 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી। સાથે 6 થી 10 ઓગસ્ટ દરમિયાન પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયામાં પણ વૈશ્વિક હવામાન સિસ્ટમ સક્રિય થશે અને શક્યતાના કારણે લીધે છે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની પણ પરિસ્થિતિ છે એ પ્રકારની આગાહી અંબાલાલ પટેલે કરી છે। તો 4 અને 5 તારીખના રોજ પણ ધોધમાર વરસાદ પડશે, પરંતુ 1 થી લઈ 10 ઓગસ્ટ સુધીનું જે હવામાન છે એ હવામાન વચ્ચે દરિયાના ઘણા બધા વિસ્તારોની અંદર કે માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટે આ 2 થી 3 તારીખ માટે છે આગાહી કરી છે અને જે સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે। 1 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાનું અનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે। હાલ રાજ્યમાં સૌરાષ્ટ્ર તથા કચ્છના ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે। એવામાં જો વરસાદ ખેંચાય તો ખેડૂતો માટે ચિંતાની જે છે એ સ્થિતિ સર્જાઈ શકે છે ને આગાહી શું કહેવા માગે તમને જણાવી દઈએ તો આગાહી એવું કહેવા માગે છે કે ગુજરાતમાં વરસાદનું જોર હવે ધીરે ધીરે ઘટતું જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ એટલે કે 30 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે। તો આ પ્રકારે વરસાદની સિસ્ટમ પણ જોવા મળી રહી છે અને વરસાદની જે સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો અને વરસાદના એંધાણના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિભારે જોર છે એ જોવા મળી રહ્યું છે। તો આ પ્રકારની અત્યારે વરસાદની પરિસ્થિતિ છે એ પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે છે। હવે હળવાથી મધ્યમ વરસાદની જે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે એ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એટલે કે A.K. દાસીએ જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યમાં વરસાદી સિસ્ટમની અસર છે ઓછી થતી જ રહી છે, જેને કારણે રાજ્યભરમાં વરસાદની તીવ્રતા ઘટશે। આગલા દિવસોની તુલનામાં હવે અનેક વિસ્તારોની અંદર છે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તો આ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી। હવે 24 કલાક દરમિયાન જે વરસાદ પડશે એની પણ એક આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના થોડાક વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં જ વરસાદ નોંધાશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આખા 24 કલાક દરમિયાન સંપૂર્ણ સાફ હવામાન રહેશે। અગાઉ આપણે મિત્રો વિડીયોની શરૂઆતમાં જોયું કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ સુધી છે વાતાવરણ સરખું રહેશે, એટલે કે વાતાવરણ વરસાદ રહેશે, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી એ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે 24 કલાક એટલે કે 2 ઓગસ્ટના રોજ છે એ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર છે એ વાતાવરણ ચોખ્ખું રહેશે, સંપૂર્ણપણે સાફ રહેશે। હવે ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે કરવામાં આવી। તો આમ છે મિત્રો સિસ્ટમનો જે ફેરફાર થતો હોય, સિસ્ટમનો વળાંક રહેતો હોય એ પ્રકારની વરસાદી સિસ્ટમની અસર છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ આવતા જોવા મળી રહી છે। તો પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ પહેલાં જોઈ લઈએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની જે આગાહી છે એ પ્રમાણે 2 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં મધ્યમથી સારા વરસાદ થવાની શક્યતા રહેલી છે। 2 થી 14 ઓગસ્ટ સુધી એક મોટી વરાપ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પહેલેથી જ વરસાદ ઓછો છે। 15 ઓગસ્ટથી છૂટાછવાયેલા વરસાદના રાઉન્ડ શરૂ થશે, તેના વધારાનો લાભ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં થશે તેવું પરેશ ગોસ્વામી જણાવી રહ્યું છે।
તો આ પ્રકારે પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી. હવે અંબાલાલ પટેલની પણ આગાહી આપણે વિડીયોના શરૂઆતમાં જોઈ અને હવામાન વિભાગની પણ આગાહી જોઈ. તો આમ જોવા જઈએ તો વરસાદનું જોર છે ગુજરાત રાજ્યમાં નહીં બરાબર હોય એવું ગણી શકાય છે, કારણ કે નહીવત જેવું વરસાદનું જોર છે એ ગણી શકાય. વરસાદનું અતિભારે જોર છે એ પણ ન થાય ને વરસાદની સિસ્ટમના કારણે જે ફેરફાર છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની જે અસર છે એ પણ ન ગણી શકાય, કારણ કે વરસાદનું જે છે એ સિસ્ટમ જ ગુજરાત રાજ્ય તરફ જામી નથી. તો આવી એક પરિસ્થિતિ છે એ સર્જાઈ શકે છે. વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ શકે છે. પૂર્વ ભારતના ભાગની અંદર છે એ વરસાદ પડ્યો હોય એવું ગણી શકાય, કારણ કે પૂર્વ ભારતના ભાગની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસરો પણ જોવા મળી રહી છે. આ પ્રમાણે પૂર્વ ભારતના ભાગની અંદર છે એ ભારેથી અતિભારે ધોધમાર વરસાદનું પણ જોર જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં પણ વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ છે, બેંગલુરુ છે એ વિસ્તારોની અંદર અહીંયા તમે સ્ક્રીન ઉપર ટ્રફ લાઇન જોઈ શકો છો. એ પ્રમાણેની ટ્રફ લાઇન છે એ દર્શાવવામાં આવી રહી છે, જેમાં GFS મોડલ છે, ECMWF મોડલ છે, આઇકોન મોડલ છે અને એક્સિસ મોડલ છે. આ 3 થી 4 મોડલોના આપણે છે એ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના જે મેપ છે એ જોતા હોય છે. તો આ જે મેપ છે એ દર્શાવવામાં આવ્યો છે, જેમાં વરસાદનું MPH અને HPA પ્રમાણે છે એ આગાહીઓ કરવામાં આવતી હોય છે. જેમાં અત્યારે વરસાદની જે મોડેલોના ચાર્ટ રૂપે છે એ 980 HPA અને 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય એ પ્રકારની આગાહી અને માહિતી દર્શાવવામાં આવી રહી છે. હવે ગુજરાત ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો જે ટ્રફ લાઇન છે એ પણ તમને દર્શાવી દે. તો આ જે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ તમને ખાસ કરીને દર્શાવીએ. અહીંયા જોઈ રહ્યા છો ગુજરાત ઉપર અત્યારે વરસાદી સિસ્ટમ છે એ કઈ પ્રકારની અસર પહોંચાડી શકે. તો એનો જે ટ્રફ લાઇન છે એ અત્યારે ખાસ સિસ્ટમનો ઘેરાવો તો નથી બન્યો, એના કારણે ટ્રફ લાઇન પણ છે એ નહીવત જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારે એક બીજો જે ડિસ્ટન્સનો એરિયા કવર કરી શકે એ પ્રકારનું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. તો આવી ઘણી બધી સિસ્ટમો તો ગુજરાતથી દૂર બનીતી જોવા મળી રહી છે, એટલે કે હિન્દ મહાસાગર, પ્રશાંત હિન્દ મહાસાગર કે પછી બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ બની હોય. તો આ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.